સાદુરૂપની અંદર વધારે પડતું ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને એનો જ એક ટોપિક છે બોર્ડ માસ. આજે આપણે પહેલો લેક્ચર સાદુરૂપનો બોર્ડ માસ ટોપિકથી શરૂ કરશું. જ્યારે એક જ દાખલામાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને કૌંસ એક જ સાથે આપેલું હોય ત્યારે અહીં દર્શાવેલ નિયમ પ્રમાણે ક્રમાનુસાર અનુસરવું અથવા સાદુરૂપ આપવું. હવે ગુજરાતીમાં આપણને નાનપણની અંદર પ્રાથમિક શાળામાં એક શબ્દ વારા ઘડીએ કીધો હોય, ભાગુસભા. ભાગુસભા 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 એટલે તમને એવું સમજાવવા માગે છે કે પહેલાં ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળા અને બાદબાકી. પણ એનીથી વિશેષ તમે આટલો સરસ મજાનો કોર્સ ભણી રહ્યા છો તો આપણે થોડુંક એક સ્ટેપ આગળ જઈને બોર્ડ માસ કોઈ ગણિત શાસ્ત્રી કે વૈજ્ઞાનિક કે સંશોધનનું નામ નથી. બોર્ડ માસ એક આપેલું ટૂંકું નામ છે કે જેના બધા અક્ષરોનો એક એક અર્થ થાય છે. બી એટલે બ્રેકેટ, બ્રેકેટનું ગુજરાતી કાઉન્સ થાય. અને જનરલી છોકરાઓને કાઉન્સ કહીએ એટલે એટલું બોલે, નાના કાઉન્સ, ચગડિયા કાઉન્સ અને મોટો કાઉન્સ. પણ જો તમે સારી રીતે ગણિત શીખવા માગતા હોય તો તમને ચોથા નંબરનો એક કાઉન્સ છે રેખા કાઉન્સ. એની માહિતી પણ હોવી જોઈએ. કોઈ પણ સંખ્યા આવી રીતે આમ હોય 8 + 9 × 5 અને એ જ સંખ્યા 8 + 9 × 5 ફેર ખાલી આટલો હોય તો આ લીટી ભૂલમાં નથી આવી ગઈ. એને ગણિતની ભાષામાં રેખા કાઉન્સ કહેવામાં આવે છે. અને એનાથી ફેર શું પડે છે તો કે આ દાખલામાં તમે 9 × 5 = 45 + 8 53 જવાબ લખશો. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા પહેલાં તમારે રેખાની નીચે જે સંખ્યાઓ છે એટલે કે રેખા કાઉન્સ જેને આવરે છે એનું સોલ્યુશન આપવાનું. એટલે કે 8 ને 9 17, 17 × 5 = 85. જો આ રેખાનો પ્રતાપ છે કે અમિતાભ બચ્ચન અને રેખાના પિક્ચર હતા, એ રેખાની વાત નથી કરતો હું, રેખા કાઉન્સની વાત કરું છું. રેખા કાઉન્સને સૌથી પહેલો દૂર કરવાનો, ત્યારબાદ નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ. એક કરતાં વધારે કાઉન્સ આવી શકે એવી ઘણી બધી પ્રોબેબિલિટી છે અને ઘણા બધા દાખલાઓ છે. જ્યારે એક કરતાં વધારે કાઉન્સ હોય ત્યારે પહેલાં રેખા કાઉન્સ દૂર કરવાનો, પછી નાનો, છગડીયો અને મોટો કાઉન્સ. આ પેટર્નમાં જ કાઉન્સને દૂર કરવાના રહેશે. જોઈ કાઉન્સ દૂર થઈ જાય પછી ઓફ નામનો શબ્દ છે. ઓફને ગુજરાતીમાં નો, નું, ની, ના કહે છે. અને નો, નું, ની, નામાં તમને ન સમજાય તો નો, નું, ની, ના એની જગ્યાએ તમે ગુણાકારની નિશાની મૂકી દો તો પણ ચાલશે. બરાબર. દાખલા તરીકે એમ કીધું હોય અંગ્રેજીમાં 5 of 8 તો એ 8 × 5 કહેશે. અને ગુજરાતીની અંદર એવું કે આ ઇંગ્લિશમાં છે, સોરી, ગુજરાતીમાં એવું કે 15 ના 3 પંચમાંશ. તો તમારે કાંઈ નથી કરવાનું, ના છે ને 15 × 3 પંચમાંશ આવું મૂકી દેવાનું છે. આ ઓફનો ઉપયોગ છે. બી અને ઓ બંને જો વ્યવસ્થિત સમજાઈ જાય પછી તમારું ગુજરાતી યાદ રાખી લેજો. ભાગુસભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબસ્ટ્રેક્શન આ અંગ્રેજી શબ્દો છે. આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું છે આરામથી. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આગળ સરસ મજાનો દાખલો સીધો તમારી સામે રજૂ કરું છું. જુઓ, એક કરતાં વધારે નિશાનીઓ છે. યાદ કરો, ભાગુસભા, સૌથી પહેલો ભાગાકાર. આ બેનો ભાગાકાર, આની હારે ગુણાકાર. તો આમ કરી શકાય 40 × 2 / 10 + 5 - 4. 0 0 ઉડી ગયું. 4 × 2 = 8 5, સોરી 8 ને 5 13, 13 માંથી 4 જાય, તમારો જવાબ આવ્યો 9. અતિ સરળ છે. અમને ઘણા સમય પછી એવી ટેવ પડી ગઈ હોય કે 3-4 ગણતરી એક સાથે થઈ જાય. પણ તમારે જો શીખતા હોય નવા તો વ્યવસ્થિત પહેલાં આ ગુણાકાર અને ભાગાકાર કરો, પછી જે જવાબ આવે છે 4 × 2 = 8 તો 8 + 5 - 4. આ બેનો સરવાળો કરો એટલે 13 - 4. પછી તો 9 આવવા જ જોઈએ. OMRની અંદર ઓપ્શન એ ટીક થવો જ જોઈએ. આ દાખલામાં 1 માર્ક મળે. આગળ ખૂબ લાંબુ ચેપ્ટર છે પણ બહુ મજાનું છે. અને આ આવડે ને એટલે ગણિતનો ડર વિયો જાય, એ પણ પાક્કું છે. 7 + 15 / 3 × 0 નું સાદું રૂપ આપો. હવે 15 / 3 એટલે 5 થાય. 7 + 5 × 0. તો હવે વારો આવ્યો ગુણાકારનો. 0ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0 થઈ જાય. હવે આ સરવાળો થોડોક અઘરો છે કે 7 + 0 કેટલા થાય.
જો એ સરવાળો આવડી જાય 7 + 0 તો તમારો માર્ક પાકો. ઓપ્શન ડી. ઘણાને આખો દાખલો ગણ્યા પછી એમ ભરોસો ન આવે કે 0 તો કેમ મારે કરવું, એમ સરવાળો આટલો સામાન્ય કેમ કરવો. ભાઈ દાખલો હેલો હોય તો માર્ક સરળતાથી મળે, એ લઈ લેવાનો. ત્યાં પછી આપણે ઈગો ઉપર નહીં જવાનું કે દાખલો અઘરો હોય તો જ હું માર્ક લઈશ. લે આવ્યો અઘરો, ચાલો આવી ગયો. એની પછી થોડોક તમને લેવલનો દાખલો. જો ઝાઝા કાઉન્સ હોય ને ત્યારે ગણતરી કરતાં કરતાં દાખલા આવડતા હોય તો ક્યારેક ભૂલ પડવાની સંભાવના રહે. અહીંયા રેખા કાઉન્સ છે તો બોર્ડ માસના નિયમ મુજબ બ્રેકેટની અંદર 4 પ્રકારના કાઉન્સ આવે તો પહેલાં રેખા, નાનો, મોટો, છગડીયો અને છેલ્લે મોટો કાઉન્સ દૂર કરવાનો રહે. બરાબર. અહીંયા 3 ને 5 8 દરેક સ્ટેપ વ્યવસ્થિત લખું છું. દાખલો એમનેમ ગણાઈ જાય પણ આપણે એવું માની લઈએ કે વિદ્યાર્થીઓને બધાને મોઢે બધા દાખલા આવડતા હોતા નથી. એટલે 2 - 8 આ એક કાઉન્સ પૂરો થઈ ગયો. હવે બીજો કાઉન્સ પૂરો કરવાનો છે. 8 અને 2 ની બાદબાકી એટલે -6 આવશે. 12 - 8 8માંથી 2 જાય એટલે -6 આવી રીતે આમ આવશે. અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે છગડીયો કાઉન્સ પણ દૂર કરી દઈએ. 12 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 14. ઘણી વખતે એવી ભૂલ થઈ જાય કે જો આ કાઉન્સ ઉતાવળમાં નીકળી જાય તો જવાબ આખો બદલાઈ જાય. પણ આપણે એ કાઉન્સને એમને જ રાખશું ને કાઉન્સની અંદરનું સોલ્યુશન પહેલાં આપશું. 14 અને 12 ની બાદબાકી માઇનસ પ્લસ માઇનસ ને 14 મોટી રકમની નિશાની એટલે -2. હવે આ કાઉન્સ દૂર કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ અને મોટી રકમ 12 છે એની નિશાની 14. આ આપણો જવાબ. સાદુ રૂપના આવા દાખલા 10 વખત ગણ્યા હોવા છતાં ક્યારેક ક્યારેક ઉતાવળમાં છેતરાઈ ન જાવ એ ધ્યાન રાખજો. આગળ સરસ મજાનો દાખલો છે, બીજી વખત સમજી લેજો. હજી આવા દાખલા બીજા આવે છે અને તમને પ્રેક્ટિસમાં પણ આવ્યા છે. વન મારે મહાદેવનો ચેલો શંખલો વગા. ભાગાકાર પછી ક્રમિક ભાગાકાર આવે છે, બિલકુલ મૂંઝાવાનું નથી. 1050 આ ભાગાકાર છે એટલે છેદમાં લખું છું. આ ભાગાકારને ઘડીક સાઈડમાં રાખું છું. અને આવું ન સમજાય, જો આવું ન સમજાય તો દેશી ભાષામાં 1050 લખ્યા. ભાગાકારના ગુણાકાર કરો એટલે 1/15. બીજી વખત ભાગાકારના ગુણાકાર કરો એટલે 1/7. આવું સમજાઈ ગયું, દાખલો પૂરો થઈ ગયો. 15 + 105 અને 1 0. 7 × 7 10 સુધી ઘડીઓ આવડે કે 7 દાન 70. તમારો જવાબ ઓપ્શન ડી. ધેટ્સ ઓલ. ઘણું સરળ છે, બરાબર. બધું હરખું હોવા છતાં, હેલું લાગતું હોવા છતાં ભૂલ કરાવે એ જ સાદું રૂપ. કેમ કે સાદું રૂપ છે ને આખા સમગ્ર ગણિતનો પાયો છે. તમે કોઈ પણ ચેપ્ટર ભણશો ને એની અંદર તમારે સાદું રૂપ આપવાનું આવશે ને આવશે. જે ગણિતની અંદર ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકાની નિશાની આવે એ તમામ વસ્તુ સાદું રૂપનો ભાગ છે. માટે આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ IMP રહેશે. ઓકે, બહુ સરળ છે. કઈ રીતે સરળ છે? અને ગુણોત્તર પ્રમાણની ભાષામાં એવું કહી શકાય કે જે અંશમાં હોય છેદમાં હોય અંશમાં જઈ શકે. તો 11 × x બરાબર 14 × 77 આમ થઈ શકે. પછી x બરાબર 14 × 77 અને છેદમાં 11. 11 + 77 અને 14 + 98. ઓપ્શન એ તમારો જવાબ. પણ જ્યારે આખું ચેપ્ટર પૂરું થાય ને તમે જાતે આવી રીતે ગણતા થઈ જાઓ કે આનો હાથ વડે ગુણાકાર થયો છે 11 + 77, તો આનો હાથ વડે ગુણાકાર કરવાનો છે 14 + 98. બસ આટલું જ હોય. આ તો ખાલી તમને એક સમજાવવા માટે કે બરાબરની એક બાજુ જે અંશમાં હોય ઓલી બાજુ જાય તો છેદમાં ને છેદમાં હોય તો અંશમાં, ભાગાકાર હોય તો ગુણાકાર, ગુણાકાર હોય તો ભાગાકાર, બરાબરની એક બાજુ પ્લસ હોય તો બીજી બાજુ માઇનસ થઈ જાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. આવા બધા નાના નિયમો યાદ રાખી લેવાના છે. ઓહો, કેવો અઘરો દાખલો. આમ જોયામાં એમ જ લાગ્યું છગડા ચોગડા છે, હા હેલું છે. જવાબ આવે નહીં. એકોર્ડિંગ ટુ બોર્ડ માસ પહેલાં બ્રેકેટનું સોલ્યુશન લાવવું પડે. બ્રેકેટની અંદર 6 × 6 12 × 18 ને 6 × 24 24/6. અને ઘણા બુદ્ધિજીવી વ્યક્તિ એમ જ કરી નાખશે 4 ને 4 8 ને 4 12 ને 4 16 અને એનો માર્ક રોકડો કપાઈ જાય. રોકડો નહીં, પહેલાં તમારે આ ભાગાકાર કરવાનો છે. 4/4 એટલે 1 થાય. પછી 4 × 2 8 4 × 12 ને 1 13 થાય. 24/6 એટલે 4 થાય અને છેદમાં આવે 13. આવી રીતે આમ સોલ્યુશન આપવાનું છે આ દાખલાનું, તો બહુ મજા આવે.
હેલું છે, એટલું બધું અઘરું નથી, બરાબર. પણ ખાલી ધ્યાન શું રાખવાનું છે, ઉપર પહેલાં સરવાળો થાય કારણ કે એ કાઉન્સમાં છે, નીચે કાઉન્સ છે જ નહીં, તો ભાગુ સભામાં પહેલું શું આવે તો કે ભાગાકાર, એટલા માટે ભાગાકાર થશે. આગળ ઓકે. આની અંદર પણ નાના મોટા ઘડિયા આવડતા હોવા જરૂરી છે. અહીંના છેદ ઉડાડી દો, જુઓ નહીં, ન્યા નથી ઉડાડવા, નહીંતર કોકને એમ થાય કે દેખાણું ન દેખાણું સાહેબ ન સમજાણું ફરી વાર કરી દો ને, આવી રીતે આમ છે. 18 એકા 18, 18 પંચા 90, 24 એકા 24, 24 ચોકું 96. તમે 2 વડે 3 વડે 4 વડે 8 વડે 9 વડે ગમે મલાવી શકો, સીધા છેદ ઉડે છે, બળ નહીં કરવાનું. 4 પંચા 20, 5 5 ઉડી ગયા, વધ્યું હું તો કે ખાલી 9 અને 3ની x ઘાત. 3ની કેટલી ઘાત કરીએ તો 9 થાય, જો એ આવડી જાય ને આ જવાબ આવી જાય. 3ની 2 ઘાત બરાબર 9. અહીંયા આમ લખી શકો તમે 3ની 2 ઘાત બરાબર 3ની x, આધાર આધાર ઉડી ગયા, 2 બરાબર x. xની કિંમત કેટલી મળી? 2. ઓકે. આગળ 23 ગુણ્યા 8, 13 ગુણ્યા 5 વત્તા 67. બહુ સામાન્ય ગુણાકારને એવું આપ્યું છે. 23 8 8 13 24 નો ચોગડો વધી 2, 8 2 16 2 18, 184 માઇનસ 13 પંચા ને 65 વત્તા 67 બરાબર x વત્તા 6. જો આ બે છે ને એ બે પ્લસ છે. તમે 100% ભૂલ શું કરવાનો પ્રયત્ન કરો ખબર? હાથે કરીને ભૂલ કરવાનો પ્રયત્ન તમારાથી થાય શું ખબર છે? તમે કદાચ આ બેનો સરવાળો પહેલાં કરી નાખો, જવાબ ન આવે. આ બેનો સરવાળો કરવાથી જવાબ આવે નહીં. 184 પ્લસ છે, 13 પંચા 65 વત્તા 67, 67 પ્લસ છે, બરાબર. 4 ને 7 11 નો એકડો વધી 1, 7 ને 18 ને 7 67, 13 8 13 24, 13 પંચા 65 બરાબર x વત્તા 6. તો એક્સનું મૂલ્ય ગોતો, બરાબર છે. 4 ને 7 11 નો એકડો વધી 1, 7 ને 25 માઇનસ 65, 11 માંથી 5 જાય 6, 24 માંથી 6 જાય 18 બરાબર x ગુણ્યા 6 છે. હો ભાઈ, આ સારું મેં કીધું કેમ આમ થયું, x ગુણ્યા 6 છે. હવે x ગુણ્યા 6 છે, 6 આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 186 ભાગ્યા 6, 6 તેરી 18, 6 એકા 6, x બરાબર 31. અહીંયા આપણે 31 રહ્યા. અહીંયા આ x ગુણ્યા 6 છે ને, એને તમને પરીક્ષાની અંદર આમ પણ લખીને આપી શકે, એ ગુણાકાર જ છે, બરાબર. આપણે પહેલા સ્ટેપમાં અહીંયા સરવાળો લખ્યો હતો, પણ દાખલો ગણતા ગણતા તરત ખબર પડી જ જાય કે સરવાળો હોય તો જવાબ મોટો આવવાનો છે, જવાબ નાના છે એટલે ગુણાકાર કરવાનું છે. અહીંયા ન હોત તોય હું ગુણાકાર કરી દેત, એ તો ત્યાં છે જ, બરાબર. એટલે આપણે તો એ પ્લસ સમજીને ગણ્યા, બાકી દાખલો ગુણાકાર કરીને કરો એટલે 31 સરસ મજાનો વ્યવસ્થિત જવાબ આવી જાય. આગળ 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 1 વત્તા 1 ભાગ્યા 2. વાહ, કેટલો સરસ મજાનો દાખલો છે. હવે 1 ભાગ્યા 2 તમે કરો ને એટલે 1/2 થાય. જો પેલા આટલા કાઉન્સનું તમને કરી દઉં, 1 વત્તા 1 ભાગ્યા 2 એટલે 1 વત્તા 1/2 થયું, એટલે 2 એકા 2 ને 1, 3/2 થાય. આટલા કાઉન્સનું રેડી. 3/2 યાદ રાખજો. આનું 3/2 થયું. મજા આવશે દાખલો ગણવાની. પછી આપણે આ કાઉન્સ છૂટો કરીએ છીએ એટલે અહીંથી હવે દાખલો ગણવાનો ચાલુ કરવાનો છે. 1 વત્તા 1 ભાગ્યા 3/2. હવે ભાગ્યા 3/2 છે, એને ગુણ્યા કરું તો 2/3 થઈ જાય. 2 એકા 2, જો 2 એકા 2 છેદમાં 3, 1 વત્તા 2/3, 1 વત્તા 2/3, 3 એકા 3 ને 2, 5/3. આ આખું એટલેથી એટલે ગણ્યું ને તો 5/3 આવ્યું. ઓલું 3/2 હતું, આ 5/3. પૂછતો નથી ઉપલા આંકડા, ખાલી નીચેનું જ ભૂસી દઉં છું એટલે તમને સરળતાથી સમજાવી શકાય. દાખલો આપણો અહીં લગી પૂરો થઈ ગયો મિત્રો, અહીં સુધી. હવે અહીંથી મોટા કાઉન્સથી ચાલુ કરું. 1 વત્તા 1 ભાગ્યા 5/3. સેમ પ્રોસેસ કરું છું. 1 વત્તા 1 ગુણ્યા 3/5.
ભાગાકારની નિશાની ગુણાકાર કરીએ એટલે અંશ છેદમાં છેદ અંશમાં આવી ગયો. 3 એકા 3 1 વત્તા 3 છેદમાં 5 5 એકા 5 ને 3 5 ને 3 8 અને 8 છેદમાં 5. અહીંથી જવાબ આવી ગયો 8 છેદમાં 5. પહેલાં માત્ર નાના કાઉન્સનું સોલ્યુશન કર્યું 3/2 આવ્યું. એનો ઉપયોગ કરીને તે છગડીયા કાઉન્સનું સોલ્યુશન કર્યું 5/3 આવ્યું. એનો ઉપયોગ કરીને મોટા કાઉન્સનું સોલ્યુશન કર્યું 8/5 આવ્યું. હવે કન્ક્લુઝન ઉપર આપણે આવ્યા છીએ. છેલ્લું સ્ટેપ, એક ભાગ્યા 8 છેદમાં 5. અહીંયા ગુણાકાર કરું તો 5 છેદમાં 8 થાય. 5 એકા 5 ને છેદમાં 8 5 અષ્ટમાંશ. બહુ ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખવી પડે. એક પણ જગ્યાએ તમે 3/2 2/3 ભૂલી જાઓ અથવા 3/5 5/3 ભૂલી જાઓ અથવા 8/5 5/8 ભૂલી જાઓ, દાખલામાં જવાબ વિચિત્ર જ આવશે. અને ક્યારેક આવા દાખલામાં તો જવાબ એવા વિચિત્ર આવે કે ઓપ્શનમાં હોય નહીં. જો તમે વ્યવસ્થિત દાખલો જોતા કાંઈ ન લાગે, ગણવાનો કેમ છે એ ખબર ન પડે. શરૂ કરો, સાચી દિશામાં હોવ, જવાબ આવી જાય. ફરીથી આ દાખલો જોઈ લેજો, ન ફાવે તો 2 વાર ગણજો. સરસ. જો આ 13/5 જે છે ને, એલું બોર્ડ માસનો ઓ હતો ને, ઓ ઓફ ઈ છે, એટલે કે 13 ગુણ્યા 5 વત્તા 380 ભાગ્યા પછી છગડીયો કાઉન્સ. હવે છગડીયા કાઉન્સની અંદર હું મૂકવી પછી નક્કી કરીએ. પહેલાં 8માંથી 3 જાય ને તો 5 વધે. રેખા કાઉન્સ દૂર કર્યો. 25 ને 5 કેટલા થયા? તો કે 30 થઈ ગયા. હવે 50માંથી 30 બાદ કરો તો થાય કેટલા? 20 વધે. હવે 20ને સીધાના છેદમાં મૂકવાના છે. 13×5 65 વત્તા 380 છેદમાં 20. 0 0 ઉડી ગયા. 2 ગુણ્યા 19 65 વત્તા 19 65 ને 9 74 ને 10 84. સરસ મજાનો જવાબ આવી ગયો. શું કર્યું? ફરીથી એક વખત બોલું છું. રેખા કાઉન્સને પહેલાં આપણે દૂર કર્યું એટલે 8માંથી 3 જે 5 વધ્યા, એ 5નો 25 સરવાળો કર્યો એટલે નાના કાઉન્સનું કામ પૂરું થઈ ગયું. 30 આવ્યા. 50માંથી 30 બાદ કર્યા એટલે છગડીયા કાઉન્સનું કામ પૂરું થઈ ગયું. 20 આવ્યા. 380 ભાગ્યા 20 છે, ભાગાકાર કર્યો 0 0 ઉડી ગયું. 19 38. પછી આ બેનો ગુણાકાર છે 13×5 65 અને 19નો મહાન સરવાળો કર્યા બાદ નાનો અમથો જવાબ આવશે 84. આગળ 50 વત્તા 3 0 ઘાત વત્તા 2 3 ઘાત વત્તા 4 3 ઘાત વત્તા 8 1/3 મૂલ્ય શોધો. ક્યારેક ક્યારેક એવું લાગે કે હું કહેવા માગે છે, કાંઈ કહેવા નથી માગતા. 50 લખી દો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને એટલે જવાબ 1 આવે. 3 0 ઘાત છે એટલે 1. 2 3 ઘાત છે એટલે 2 દુ 4 દુ 8. 4 3 ઘાત છે, ચોકે ચોકે 16 ચોખ્ખું 64. આ એક વસ્તુ તમારા માટે અજાણી છે, અહીંયા અલગથી સમજાવું છું. કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત હોય એ એના ઘનમૂળ બરાબર હોય. કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત હોય તો એના વર્ગમૂળ બરાબર હોય. 16નું વર્ગમૂળ 4 એટલે 16ની 1/2 ઘાત એટલે 4 થાય. એવી જ રીતે 8નું ઘનમૂળ 2 થાય તો 8ની 1/3 ઘાત એટલે પણ 2 થાય. હવે જ સરવાળો કરવાનો છે. 50 ને 51 51 59 59 ને 6 65 65 ને 2 67 સોરી 6 ક્યાં છે? 64 છે. 50 ને 51 51 ને 8 59 59 ને 4 63 63 ને 60 123 123 ને 2 125. આ બધાનો સરવાળો તમે કરશો ને એટલે 125. 64 ને 2 66 66 ને 8 74 74 ને 75 75 ને 50 125. ये रहा आपका आंसर 125. ओके, आगे ચાલો. અંશ અને છેદમાં ધમધોકાર સંખ્યાઓ ભરી દીધી છે. જોતાં જ આપણને પરીક્ષામાં એમ લાગે ઓહો હું કેમ ગણીશ. કાંઈ બીવાનું નથી. ભાગુ સભા યાદ રાખવાનું છે. આમાં ભાગાકાર ઉપર છે તો કે નહીં, ગુણાકાર તો કે હા આ બેનો છે. તો કે 4 વત્તા 18 ચોકું 72 -6 -8 આમ લખી દેવાનું. નીચે ભાગાકાર છે તો કે નહીં, ગુણાકાર છે તો કે યસ. કોનો? 123 ને 6 6 તેરી 18નો આઠડો વધી 1 6 દુ 12 ને 1 13નો તગડો વધી 1 6 એકા 6 ને 1 7. આ સોલ્યુશન આવી ગયું. આ બેનો ગુણાકાર 146 ગુણ્યા 5 1460 ના અડધા કરો 730. હવે ઉપર પ્લસ પ્લસ નિશાની કઈ છે તો કે 72 ને 4 76 76માંથી 6 બાદ કરો
70. 70માંથી 8 બાદ કરો, 62. 6, ઓકે, 62. છેદમાં 738માંથી 730 જાય 8. આ ફાઇનલ આવ્યું. હવે આનો ભાગાકાર કરવાનો છે. 62/8. 8 સત્તા 56, 6 વધ્યા. પોઈન્ટમાં જવાબ આવશે મિત્રો, અને 7 કરતાં વધારે આવશે. ઓપ્શનમાં જોયું તો મને ખબર પડી ગઈ ઓપ્શન ડી છે, પણ તમને એવું ન લાગે કે અમીરભાઈને ભાગાકાર નથી આવડતો એટલે આગળ આપણે ભાગાકાર કરશું. 8 સત્તા 56, 56 62માંથી 56 છે તો 6 વધ્યા. અહીંયા પોઈન્ટ આવી ગયો, અહીંયા શૂન્ય ગમે એટલા મૂકી શકીએ. 8 સત્તા 56, 4 વધ્યા. 8 પંચા 40, 0 થઈ ગયું. 7.75 એ વાલા આન્સર રહેગા. ફરીથી ઉપર પહેલો ગુણાકાર કર્યો, પછી સરવાળા અને બાદબાકી કર્યું. નીચે પહેલો ગુણાકાર કર્યો, પછી સરવાળા કર્યા. ઉપરનું બધું સોલ્યુશન આપતા 62 વધ્યા, નીચેની બાદબાકી કરતાં 8 વધ્યા. 62 અને 8નો અહીંયા ભાગાકાર કર્યો. તમારો જવાબ આવી ગયો 7.75. આગળ નીચેના પૈકી કઈ પદાવલીની કિંમત 80 થશે? નિશાની એકાદી બે રહી ગયું એવું લાગે. 81માંથી 4 જાય. ઓકે, અહીંયા બે જગ્યાએ ભાગાકારની નિશાની શું ભાઈ? ફોન્ટના હિસાબે દેખાણી નથી, ત્યાં બે જગ્યાએ ભાગાકારની નિશાની છે. એક પછી એકનું સોલ્યુશન લાવીએ. પહેલા આ બેનો ગુણાકાર 90 81. 4/4 1 બાદબાકી કરીએ, જવાબ શું આવ્યો? 80 આવી ગયો. આગળ ચેક કરીએ. 88 64. 4/4 1, 64માંથી 1 જાય 63. 90 તો કે 81 વત્તા ચોકે ચોકે તો કે 16 97. 88 64 વત્તા ચોકે ચોકે 88 64 વત્તા ચોકે ચોકે 16. આનો જવાબ પણ 80 આવ્યો. હાવ કઈ રીતે? તો પછી ઉપરની નિશાનીમાં સરવાળા કે એવી કંઈક નિશાની હોવી જોઈએ. 88 64 વત્તા ચોકે ચોકે 16 80. 90 81 માઇનસ 1 80. 88 64. અરે આ ગુણાકાર ક્યાં છે? એટલે કેમ કોઈ આ તમે વિદ્યાર્થીઓ મૂંગા કેમ રહ્યો છો? 8/8 1, 9/9 1. આમ જો આમ થાય 9/9 1. બાકી બધું બરોબર છે, બધું સુધારી નાખીએ આપણે. આમ થાકી જવાય. જો ફરીથી 90 81 માઇનસ 4/4 1 એટલે 80. 88 64 માઇનસ 4/4 1 એટલે 64માંથી 1 જાય 63. 9/9 1 થાય. 90 81 કોણ જાણે હું હુજું, પણ એ ભાગાકારની નિશાની કહેવાય છે આ ભાવનગરની અંદર. એટલે 9/9 1 ચોકે ચોકે 16, 16 ને 1 17. 8/8 1 ચોકે ચોકે 16, 16 ને 1 17. આ ચાર એના સોલ્યુશન મેં તમને આપી દીધા. ઓપ્શન એ એકમાત્ર એવો છે કે જેની કિંમત 80 આવે છે. આ આપણો જવાબ. ચાલો આગળ. વચ્ચે ખાના આપેલા છે, એ ખાનામાં નીચેનામાંથી કયું નિશાનીઓ મૂકીએ તો ઉપર જવાબ 12 આવે. આપણે શીખવાનું જ છે, 1 by 1 બધી પ્રેક્ટિસ કરવાની છે. 16 8 4 2 3. પેલા આ નિશાની ઓપ્શન એ ની મૂકી જોઈએ. પ્લસ ભાગ્યા માઇનસ અને ગુણ્યા. હવે એકોર્ડિંગ ટુ બોર્ડ માર્ક્સ પેલા ભાગાકાર 8/4 એટલે 2 થઈ ગયા. 16 વત્તા 2 માઇનસ 2 તેરી 6 થઈ ગયા. 16 ને 2 18 માઇનસ 6 12 થઈ ગયા. સ્ક્રીનશોટ આનો લઈ લીધો તો ફોટો પાડી જો, લખી નાખજો. આનો જવાબ 12 આવ્યો છે. જવાબ આપણને મળી ગયો છે. આપણે ખાલી બધા દાખલા ગણવાના છે. આનો જવાબ 12 આવી ગયો છે. હવે ઓપ્શન બી ની નિશાની મૂકીને બીજો દાખલો આપણે તો પ્રેક્ટિસ જ કરવી છે ને. 16 8 4 2 3 વત્તા ગુણ્યા ભાગ્યા માઇનસ. સૌથી પહેલાં આ બેનો ભાગાકાર 4/2 એટલે 2 થાય અને 8 દુ 16 થાય એટલે 16 પ્લસ 16 માઇનસ 3. 16 દુ 32, 32માંથી 3 જાય 29. બીજાનો જવાબ આવ્યો 29. પહેલાનો 12, બીજાનો 29. આ તમારે પ્રેક્ટિસો બધી કરવાની છે જેથી કરીને તમને ગણતરીની અંદર કંટાળો ન આવે
અને લાંબા સમયે માથા દુખવાની ને એવી બધી બીમારીઓ તમને ન થાય. નહીંતર ઘણા તો શું કે જવાબ આવી ગયેલો છોડો પરીક્ષામાં, અહીંયા તમારે સરસ મજાનું બધું શીખીને પછી જ પરીક્ષા દેવા જવાનું છે. 16, 8, 4, 2, 3. ત્રીજો દાખલો 16/8 ગુણ્યા 4 વત્તા માઇનસ 16/8 એટલે 2, 2 ગુણ્યા 4 એટલે 8. આટલાનું સોલ્યુશન 8 આવી ગયું. 8 ને 2 10, 10માંથી 3 જાય 7. જો આ નિશાનીઓ આપણે બધી મૂકવા જઈએ તો સાદુરૂપનો જવાબ આવે 7. હવે છેલ્લો ચાલો 16, 8, 4, 2, 3 વત્તા ગુણ્યા માઇનસ ભાગ્યા. દાખલો તો અઘરો થઈ ગયો. કઈ રીતે તમને સમજાવું? 16 વત્તા 8 ગુણ્યા 4 માઇનસ 2/3. 2/3 આવ્યા એટલે 3 એવું સૂચવે છે કે હવે તમારે મને લસા લેવો જોઈએ. લસા લીધા વગર હું તમને જવાબ આપીશ નહીં. ઓકે, 3 લસા લઈ લીધો. 16 તેરી 48 વત્તા 8 તેરી 24 ગુણ્યા 4 તેરી 12 માઇનસ 2/2. હવે ઓકે, આ બેનો ગુણાકાર થાય 24 અને 12નો. 24 અને 12નો 48 વત્તા 24 અને 12નો ગુણાકાર એટલે 240 ને 48 બીજા. 24 4 28 ને 8 288. 288 માઇનસ 2/3. 248 વત્તા 288 વત્તા 48. 8 ને 8 16નો છગડો વધી 1, 28 4 32 ને 1 33. 336 માંથી 2 જાય 334/3. આવો જવાબ અહીંયા તમારે આવશે. આપણે પહેલાં જ કીધું હતું કે જ્યારે 3 છેદમાં આવે એ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે હવે તમારે અહીંયા લસા લેવાનો છે. લસા લઈને પછી સરવાળા બાદબાકી કરીને મને ભાગાકાર કરવાનો છે. એ એટલી લાંબી પ્રોસેસ કર્યા બાદ 334/3 એનો જવાબ આવ્યો. ચારેયના જવાબ ગોત્યા બાદ રકમની અંદર જે જવાબ માગે છે એ 12 છે અને એ આપણો ઓપ્શન એ છે. બરાબર? ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ થઈ ગઈ. જુઓ તમે 4 દાખલા તમે લોકોએ જોઈ લીધા. હવે આવા 4 તમે હાથે ગણો ને તો મજા આવી જાય તમને. તે આગળ 4 વત્તા 44/10 વત્તા 404/10 વત્તા 444/1000 વત્તા 4/10,000. કેવરાયો એવો દાખલો છે, પરંતુ બિલકુલ બીયા વગર. આધાર બધાના સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. 4/1 વત્તા 44/10 વત્તા 404/1000 વત્તા 4/10,000. સૌથી વધારે શૂન્ય કેટલા છે? 4. ભૂલ છે? 10. યસ 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 યસ. એક રકમ જ વહી ગઈ. 1, 10, 100. 444/1000 અને 4/1, 2, 3, 4 આવી રકમ મારા ખ્યાલથી હોવી જોઈએ. હવે આની અંદર આધાર હરખા બનાવવા માટે પહેલાં જૂના જમાનામાં માસ્તરો એવું શીખવાડતા કે નીચે બધા શૂન્ય હોય ને તો વધુમાં વધુ શૂન્ય હોય ને એવું તમારે બધાની નીચે બનાવી દેવું પડે. વધુમાં વધુ શૂન્ય કેટલા છે? તો કે 4. અહીંથી ચાલુ કરવું. જો અહીંયા નીચે મારે 1, 2, 3 ને 4 શૂન્ય મૂકવો હોય ને તો ઉપર 1, 2, 3 ને 4 શૂન્ય મૂકવા પડે. આ પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ 44/10. અહીંયા મારે 4 શૂન્ય કરવા છે. શૂન્ય છે કેટલા? 1 જ તે. તો 1, 2 ને 3 મૂક્યા તો ઉપર 1, 2 ને 3 મૂકી દેવાના. વત્તા 404. અહીંયા 2 શૂન્ય છે, 4 કરવા છે, 2 વધાર્યા, અહીંયા 2 મૂકી દીધા. 444. 1 શૂન્ય જ વધારવાનું છે, ઉપર 1 જ મૂકવાનું છે ને અહીંયા તો 4 ઓલરેડી છે જ, એમાં કાંઈ કરવાનું નથી. હવે બધી જગ્યાએ 4 4 શૂન્ય હરખા થયા એટલે બધાનો આધાર હરખો થઈ ગયો. ઉપરની બધી સંખ્યાનો તમે વ્યવસ્થિત સરવાળો કરી શકો. 40,000 1, 2, 3, 4 વત્તા 44,000 1, 2, 3,
વત્તા 40,400 વત્તા 44 40 વત્તા 4. ઓકે. અને આ બધાના છેદમાં એક જ વખત 10,000 મૂકવાના છે, એટલે બધાના છેદમાં આવી ગયા. સરસ મજાનો સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી છેલ્લી રકમ 4 છે તો 4 એમને લખશું પહેલાં. બીજી સંખ્યા કઈ છે જોઈ લઈએ. 4 0 0 0. બીજા પણ 4 આવી ગયા, 2 આંકડા આવી ગયા. ત્રીજો આંકડો 4 4 8 0 0 એટલે 8 આવી ગયા. ચોથો આંકડો 4 0 4 8 0 એટલે 8 ના 8 લખી દીધા. ચોથો આંકડો આ બેની હવે જરૂર નથી. ચોથો આંકડો આવી ગયો. પાંચમો આંકડો 4 8 12 12 ટોટલ માર્યો છેદમાં 1 2 3 4. ઉપર એક રકમ આવી છે અને એના છેદમાં એકની વાંહે 4 0 10,000 છે. જો એને પોઈન્ટમાં જવાબ આપવો હોય તો ઉપર પોઈન્ટ પછી 4 આંકડા હોવા જોઈએ. 1 2 3 4 12.8844. આ દાખલાને તમે લોકો જે રીતે જોતા હોય એ રીતે ધોરણ 6 7ના પાઠ્યપુસ્તકોમાં આવા ધોમ દાખલાઓ હોય છે. ધોરણ 5નો હોશિયાર વિદ્યાર્થી આવા દાખલા ગણી શકતો હોય છે. ખાલી એક જ નિયમ યાદ રાખવાનો, પહેલો આધાર હરખો કરવાનો, બીજી વસ્તુ સરવાળો યોગ્ય થવો જોઈએ, બીજું કાંઈ એમાં છે જ નહીં. પણ આટલું કરવામાં જો તમને કંટાળો આવે કે ભાઈ નકરા ચોગડા ક્યાં લખવા અને બાય મિસ્ટેક આપણો દિવસ ખરાબ હોય ને ત્યારે અહીંયા 400ની જગ્યાએ 44,000 બીજી વાર થઈ જ ગયા હોય અને જવાબે આમાંથી એકાદો બીજો આડોવડો આવી જ ગયો હોય, ટીકે થઈ ગયો હોય, ઘરે આવીને ખબર પડે કે લે પોઈન્ટ 25 કાપીને આવ્યો હું તો. આગળ 2/1/2 કાંઈ નથી કરવાનું. સૌથી પહેલું કામ શું કરવાનું ખબર છે? અઘરું શું છે? ભાગાકાર. એને ગુણાકારમાં ફેરવી દો. 2 ગુણ્યા 2/1 વત્તા 1/3 ગુણ્યા 3/2 વત્તા 1/3 ગુણ્યા 1/4. શું શું કર્યું ધ્યાન આપો. આ ભાગાકારનો ગુણાકાર કર્યો 1/2 છે અને 2/1 કર્યું. આ ભાગાકારનો ગુણાકાર કર્યો 2/3 છે એનું 3/2 કર્યું. આ ભાગાકારનો ગુણાકાર કર્યો 4/1 છે એનું 1/4 કર્યું. હવે એમ ન પૂછતા કે 4/1 એક તો દેખાતો નથી, એ ન દેખાય તો એક તો હોય જ. આગળ 2 દુ 4. જો આનું સોલ્યુશન આપ્યું 2 દુ 4. પછી 3 ઉડી ગયા એટલે વત્તા 1/2 વધ્યા. પછી વત્તા ઉપર 1 નો 1 આવશે 3 ચોખ્ખું 12. સરસ મજાનો 12 લસા આવી ગયો. 12 ચોખ્ખું 48. અહીંયા 2 છે એટલે 6 વડે ગુણાકાર 6 એકા 6. અહીંયા 1 નો 1 48 54 ને 55/12 12 ચોખ્ખું 48 અને 7. આવું એટલા માટે કર્યું કે પરીક્ષકે ઓપ્શન મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે. 4.7/12 આ આપણો આન્સર. જો આવું પરીક્ષકે ન આપ્યું હોય તો આવું પણ આપેલું હોઈ શકે અને એ પણ સાચું જ કહેવાય. આગળ ઓહો સરસ મજાનો દાખલો છે. 0.2 ગુણ્યા 0.2 વત્તા 0.8 ગુણ્યા 0.8 વત્તા 2 ગુણ્યા 0.16. આ ખરેખર પદાવલી બીજગણિતના સૂત્રોમાં મૂકવાની હતી પણ સાદું રૂપનો જ એક ભાગ છે. પણ મારી ઈચ્છા એવી હતી કે પહેલાં એ સૂત્રો શીખવાડીને પછી આવે તો સારું. અત્યારે ઉપર છેલ્લી તમને કહી દઉં છું. આને તમે એ ધારો, આને તમે બી ધારો, આને તમે એ અને બી ધારો, તો આ જે છે ને એ A² છે વત્તા ઓલું B² છે અને વત્તા આ બગડો એમને લખું છું અને આ છે ને એ અને બીનો ગુણાકાર છે. 0.2 ગુણ્યા 0.8 એટલે 0.16 થાય આવડું આ. એટલે અહીંયા 2AB લખી દઉં છેદમાં A પ્લસ બી. તમને સૂત્રોની અંદર શીખવાડવામાં આવશે કે આ વિસ્તરણ કોનું છે? A પ્લસ બી હોલ સ્ક્વેર છેદમાં A પ્લસ બી. A પ્લસ બી 2 વખત છે, A પ્લસ બી 1 વખત છે, એક વખત ઉડી ગયું અને આનો જવાબ આવ્યો A પ્લસ બી. હવે A બરાબર 0.2, B બરાબર 0.8. 0.2 વત્તા 0.8 એટલે આ આપણો જવાબ આવી જાય 1.20 અને 0.80. ઘણાને ખબર નથી પડતી કે એનો જવાબ 1 કેમ આવે છે તો અહીંયા કરી દઈએ આપણે 0.2 0.8. 8 ને 2 10 ની 0 વધી આવી 1. 0 0 ને 1 નો સરવાળો 1. 1.0 એટલે 1. 1.0 એટલે 1. આગળ આ સૂત્રો તમને વ્યવસ્થિત આખો લેક્ચર આવશે ત્યારે તમને 7 સૂત્રો સમજાવવામાં આવશે.
ઓકે, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, સત શ્રી અકાલ. તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર.